કેમ છો બધા મજામાં? હમણાં ઘણા દિવસથી વ્લોગ નથી બનાવ્યો ને જે હવે વ્લોગ બનાવવો છે કેમ કે અમારે બા બીમાર પડી ગયા હતા, દવાખાનું આવ્યું હતું એટલા માટે વ્લોગ બનાવ્યા નથી. આજ તો ધનસુખને એની માને બેને હારે પાણી પાવાનું ચાલુ કર્યું છે. કાવું ધનસુખને પાણી પાય હા આજે સોલાર ફિટ કરવા માટે આવ્યા છે અને એટલું સોલાર ધોકા બાકી રહ્યા છે. એણે એવું કીધું કે આ પાઇપમાં થઈને જતું હોય છે ને શૈલેષભાઈ? હા હા બરાબર હા બરાબર હા. એ પાઇપ ફિટ કરી દીધા છે. જેપીસનનું સોલાર છે. મોટર ચાલુ કરવાનું રહીશ ખાલી. બરાબર. કેમ છો બધા મજામાં? હમણાં ઘણા દિવસથી વ્લોગ નથી બનાવ્યો ને જે હવે વ્લોગ બનાવવો છે કેમ કે અમારે બા બીમાર પડી ગયા હતા, દવાખાનું આવ્યું હતું એટલા માટે વ્લોગ બનાવ્યા નથી. હવે બનાવવાનું છે. ભાખર હલવાડી છે અમારે રેવતીએ શાંતિથી છે. ભાખર હલવાડી છે આંચકા મારી ને પાણી પાઈ લઈ. અહીં ભેહું બાંધી છે. થોડોક તડકો આવી ગયો છે એટલે ઠેકાણીને ફેરવી નાખ્યો એટલે ઘડીક સાંઈ અહીંયા વાંસનો સાંયો સારો છે, વાંસનો લીમડાનો એની છે બાંધી દેવો. હાલ હાલે અમારા ઢોંગ બહુ કરે. હાલ 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 સુખ લઈને હાલો આવે છે. તરસા થયા છે, પાણી પાઈ લે બેટા. હવે કાંઈ પીધા ન હોય. આજ તો ધનસુખને એની માને બેને હારે પાણી પાવાનું ચાલુ કર્યું છે. કાવું ધનસુખને પાણી પાય હા એને ભી મારશે ત્યાં તો. લે નબુ ઓ હે ને નાવું છે એટલે એમ કરે, બીજો કાંઈ વાંધો નથી. એટલે માથા ઉનાળે લખણ આને લખણ ખોટા કહેવાય. શું કે તડકો લાગ્યો હોય ને એટલે ધનસુખને થોડુંક પાણી નાખી દઈ. સારું પાડે અમે મારો વિડીયો ઉતરવાનો છે આનાથી ઉપર છે પછી નથી લઈ જાય, પછી લઈ જાય. કમ્પ્લેટ લઈ લે એટલે ઉપાધિ જ નહીં. કા કમ્પ્લેટ લઈ લે એટલે ઉપાધિ નહીં. જેપીસન સોલાર ફિટ કરવાનો છે. આજે સોલાર ફિટ કરવા માટે આવ્યા છે અને એટલું સોલાર ફિટ થયું છે. આવું કંઈક આવી રીતે આમ સોલાર ફિટ કરેલું છે. પાઇપલાઇન અડધું ફિટિંગ થયું છે ને ભાઈને કાંઈક કામ છે તો ઘરે ગયા છે. આ સાઈડ આ કનેક્શન કર્યું છે સાઈડમાં. નીચે થઈને આ બાજુ પાઇપલાઇન એ નીચે ઉતારી દીધું છે. થોડુંક ફિટિંગ બાકી રહ્યું છે. અહીંયા આટલી ટ્યુબ ધોકા બાકી રહ્યા છે. એણે એવું કીધું કે ફિટ થાય એટલે તરત પાણી ભરવું પડે, પણ હવે થોડું જમવા આવી જશે કામ હતું.
પેલું ધોકાનું કામ રહ્યું છે ને નીચે પાઇપ ફિટિંગ બધી કરી દીધી છે. ગરમ પાણીની પાઇપ સાઈડમાં નીચે હાકેલી છે. અહીં તેની એલ્બો મારી સાઈડમાં લઈ લીધી છે. આ રીતે આજે એટલું ફિટિંગ થઈ ગયું છે પાણીનું ઉપરથી વ્યવસ્થિત ફિટિંગ કર્યું છે. પણ હવે જોઈ પછી કેમ થાય છે. અને અહીંયા નીચે અને સાઈડમાં નળ મૂકી દેવું એટલે સાદું ને સિમ્પલ થઈ જાય અને જરૂર હોય ત્યારે પાણી લઈ શકીએ. આ પાઇપમાં થઈને જતું હોય છે ને શૈલેષભાઈ? હા પાણી હોય ને હા ગરમ થાય ને હા એનું વજન હળવું થાય. બરાબર. હા ઠંડા પાણીનું વજન હોય ને હા એ વધારે હોય. બરાબર. આની અંદર ટ્યુબમાં પાણી ગરમ થઈ જાય હા પછી વજન હળવો થયો હા એટલે ઈ પાણી ઉપર પડી જાય વરાળ થાય. બરાબર. સોલાર હા ઠંડુ પાણી પાછું આમાં આવી આવે. બરાબર. હા આની માલિકા હા આ ડબલ પાઇપ હોય. હા આ માથી બીજું આપણે ગલ્લપમાં આવે ને એવો પાઇપ હોય અને માલિકા પાસે બિલોરી કાચ હોય કાળો રહ્યો ને ઠીક. હા ગરમ કરવાનું કામ એના હિસાબે. હા હા આ રહ્યું ને આનથી અંદર આમ ડબલ હોય. ઠીક. આ કઈ કંપનીના આવે? તમે જે એકાદી ફૂટેલી જે ભેર છો ને હા એ તમને પાકવા આવી જાય. ઠીક. આ એક ટ્યુબ ફૂટે ને હા આપણે 500 રૂપિયાની આવે. ઓહ આ જેપીસનનું સોલાર હોય તો નકર નકર 600 રૂપિયા. છે 600 રૂપિયાના આ એક ટ્યુબ. ફૂટવાની શક્યતા ઓછી રહે પણ આમાં શું છોકરા રમતા હોય ને ભટકાઈ તો જ ફૂટે બાકી એમને કોઈ દી ક્યારેય નહીં ફૂટે. બરાબર. આ ઓલા કરા પડતા હોય એ. તો એ આમાં જો શું થાય ખબર? હા હવે શું કી હા તમે કે ધાબામાં સોલાર ચોટાડતા નથી હા અને ચોટાડવાની જરૂર નહીં. બરાબર. ગમે ત્યારે વાવાઝોડા તો લોખંડના થાંભલા બેન મારી દીધા તો આપણું સોલારને શું કેપેસિટી? હા એ બરાબર. એટલે આપણી જો માથે હોય ને હવે નળ ભાંગી ગયો ગરમ પાણી તમારું 250 લીટર ખાલી થઈ જાય. વેસ્ટેજ તો થઈ જાય ને. ઓલું હોળી કાઢીને તમે વાલ બંધ કરી દો પાણી તમારું એમને ભર્યું રહ્યું. એ પાઇપ ફિટ કરી દીધા છે. જેપીસનનું સોલાર છે. મોટર ચાલુ કરવાનું રહીશ ખાલી. બરાબર. જો આ ફૂટેલો ટ્યુબનો કાચ પર નીકળે એટલે આપણે નથી ફિટિંગ હા અંદર ભેગો ખોખામાં હોય હા આવું કવર હોય એમ ભેગું આવેલું છે. અંદરનો જે કાચ હોય ને એ બિલોરી કાચ હોય એ પાણી ગરમ કરે આ માથે ખાલી કવર હોય.